સુભદ્રા આસારે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મોડાસા ખાતે ભરવાડ સમાજ દ્વારા 9મો સપ્તપદી સમૂહ લગ્ન તથા સંબંધ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 23 જાન્યુઆરી 2026 શુક્રવાર વસંત પંચમીના રોજ યોજાયો. આ અંગે આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે કે સમાજના 9 દંપતીઓ આશીર્વાદ આપવા માટે આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સમાજની એકતા અને સંસ્કારને મજબૂત બનાવવાનો અમારો મુખ્ય હેતુ છે. આ પ્રસંગે ગણેશ સ્થાપના, જાન આગમન, હસ્તમેળાપ, અશીવર્ચન તથા કન્યા વિદાય સહિતની તમામ વિધિઓ યોજાશે. સાથે જ ભોજન સમારંભનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ. સમાજ મોડાસા સમૂહ લગ્ન યોજાઈ રહ્યા છે. એમાં 55 દીકરીઓના આજ રોજ સમૂહ લગ્ન રાખેલ છે અને સમાજનો ખોટો ખર્ચો અને ખોટા ખર્ચમાંથી સમાજ દૂર રહે અને સમાજનું સંગઠન રહે અને કુરિવાજોથી દૂર રહે અને સમાજની એકતા જળવાય અને ખોટા ખર્ચામાંથી ભરવાડ સમાજ બહાર આવે અને એ રીતે આજ રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે મોડાસા મુકામે. આજ રોજ ભરવાડ સમાજ 9મો સમૂહ લગ્ન યોજાઈ જઈ રહ્યો છે. ત્યારે 5 જિલ્લાના અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, મહીસાગર અને પંચમહાલના 5 જિલ્લાના દીકરીઓના સમૂહ લગ્ન 55 દીકરીઓના અહીંયા મોડાસા ખાતે શિમલા હોટલ સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે. ત્યારે સમાજને કુરિવાજોથી દૂર રાખવા માટે, સમાજના ખર્ચા ઓછા કરવા માટે અને સમાજની એકતા જળવાઈ રહે તે માટે અમે સમૂહ લગ્નનું આયોજન કરેલ છે અને એના માટે જે દાતાઓએ દાન આપ્યું